સવારે 10 વાગ્યા સુધીમાં 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં સવારે 10 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે। 29 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે। 10 વાગ્યા સુધીમાં ગુજરાતભરમાં વરસાદ જોવા મળશે। સૌથી મહત્વની વાત, 4 જિલ્લામાં રેડ એલર્ટ છે અને 29 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 10 વાગ્યા સુધી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। મહત્વની વાત છે કે ભારે વરસાદ જોવા મળી શકે છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। આ 4 જિલ્લામાં મહત્વની વાત કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે। 10 વાગ્યા સુધીમાં 4 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે અને 4 જિલ્લામાં કચ્છનો સમાવેશ થાય છે, ઉત્તર ગુજરાતનો મહદઅંશે સમાવેશ થાય છે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના પટ્ટામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ થયો છે અને સૌથી વધારે વેરાવળમાં વરસાદ થયો છે। વેરાવળ, માણાવદર, વિંછિયામાં 5 ઇંચ વરસાદ થયો છે। માંગરોળ, માળિયા, હાટીનામાં 4.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ જોવા મળ્યો। વડગામ, દાંતા, કલ્યાણપુર, દ્વારકામાં 2.75 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપી છે। દક્ષિણ ગુજરાતમાં 19 જુલાઈ સુધીમાં ભારે વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલે કહ્યું છે તેઓની આગાહી પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકશે। ભાવનગરમાં 18 સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે। કચ્છની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે। જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂરની સ્થિતિ પણ રહી શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાથે જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે। માણાવદર, બાંટવામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। સાંજથી 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોના વાહનો બંધ થતા ધક્કા મારીને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા। લોકોની દુકાનો અને ઘરોની અંદર પણ રસ્તાના પાણી ફરી વળ્યા। સમી સાંજે રાજકોટમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। ધોધમાર વરસાદ વરસતા રાજકોટ પાણી થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા। રાજકોટમાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પાણી એટલા ભરાયેલા હતા, વાહનોના અડધા પૈડા ડૂબેલા જોવા મળ્યા। કેટલાક વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી ગયા હતા। રાહદારી અને વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી। રોડ ઉપર ઘણી બધી જગ્યાએ, રૈયા ચોકડીએ, રામાપીર ચોકડીએ, નાણાવટી ચોકમાં ઘણી બધી જગ્યાએ ગોઠણસામાં પાણી ભરાઈ જાય છે। જ્યાં 1 ઇંચ કે 2 ઇંચ માત્ર વરસાદ પડે છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને તંત્રમાં મેં મહાનગરપાલિકામાં મેં 1-2 વાર અરજી પણ કરી છે, પણ છતાં કઈ જવાબ આવેલ નથી। તો ત્યાં તંત્રની બેદરકારી મને જણાય છે। અહીં રાજકોટ શહેરમાં માત્ર 2 ઇંચ જ વરસાદ વરસ્યો છે, પરંતુ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે રાજકોટના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટના રામાપીર ચોક કે જે વોર્ડ નંબર 1 માં આવે છે ને અહીંથી જ કોર્પોરેટર છે ભાનુબેન બાબરિયા કે જે વિધાનસભા ક્ષેત્ર 71ના ધારાસભ્ય પણ છે અને રાજ્યના કેબિનેટ મંત્રી છે। ત્યારે કેબિનેટ મંત્રીના વિસ્તારના હાલ જોઈ શકાય છે લોકોને પારાવાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે એક ટ્રક છે તે પણ હાલ અત્યારે બંધ હાલતમાં દેખાઈ રહ્યો છે અને તેના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। સાંજના 6 વાગ્યાથી 7:45 દરમિયાન રાજકોટના પશ્ચિમ વિસ્તારની અંદર 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને 2 ઇંચ વરસાદમાં રાજકોટના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। લોકો પણ કહી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ કરવામાં આવ્યા હતા, દાવાઓ છે તે સતત પોકળ સાબિત થઈ રહ્યા છે। રાજકોટની અંદર 10 ઇંચ પણ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો નથી, પરંતુ રાજકોટમાં માત્ર અડધો ઇંચ કે 1.5 ઇંચ કે 2 ઇંચ વરસાદ વરસે છે। ત્યારે 150 ફૂટ રિંગ રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
તો રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મહિલા કોલેજ અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રાજકોટના દ્રશ્યો કે જ્યાં ગાડીઓ પણ બંધ થઈ ગઈ, એટલા પાણી ભરાયા। ટુ વ્હીલર ચાલકોને તો હાલાકી વેઠવી પડી, પરંતુ ફોર વ્હીલર કાર ચાલકો પણ અટવાયા હતા પાણીની અંદર। અંડરબ્રિજની નીચે પાણી ભરાતા લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો। રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આ મહિલા કોલેજ અંડરબ્રિજમાં પાણી ભરાવાની તસવીરો સામે આવી। રાજકોટ શહેરના ઉમિયા ચોક અને મવડી ચોક વિસ્તારમાં પાણી ભરાયા। મવડી બ્રિજ નજીકનો વિસ્તાર આખો સ્વિમિંગ પુલ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। વાહનો બંધ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। રાજકોટના જસદણમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો। સિઝનમાં પહેલી વખત જસદણમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો। ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા। જસદણના આટકોર, વીરનગર, કાળાસર, લીલાપુર, કમળાપુર સહિતના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। સિઝનનો પ્રથમ વખત સારો વરસાદ પડતા ધરતીપુત્રોમાં અનેરો આનંદ છવાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો। રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે। ખેડબ્રહ્મામાં સૌથી વધુ 4.2 ઇંચ, તલોદમાં 1.8 ઇંચ, પોશીનામાં 1.8 ઇંચ, વડાલીમાં 1.6 ઇંચ, પ્રાંતિજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે ઘણા ભાગોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। સાત દિવસ બાદ બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં વરસાદની એન્ટ્રી થઈ છે। મોડી રાત્રે પાલનપુર, ડીસા, ધાનેરા અને થરાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। લાંબા વિરામ બાદ વરસાદ થતા ગરમીથી લોકોને રાહત મળી, તો ભારે પવનની સાથે વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તારમાં વીજળી ડૂલ થયાની પણ સમસ્યા સામે આવી હતી। પાલનપુર અને ધાનેરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ધાનેરામાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો। 1 કલાકમાં 32 mm જેટલો વરસાદ પડતા બજારોમાં પાણી ફરી વળ્યા। ધાનેરાના મુખ્ય બજારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ધાનેરાના સાંચોર હાઈવે ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો દાંતા અને વડગામમાં 67 mm વરસાદ નોંધાયો છે। પાલનપુરમાં 53 અને દાંતીવાડામાં 46 mm વરસાદ નોંધાયો છે। અમીરગઢમાં 31, ડીસાની અંદર 30, ધાનેરામાં 32 mm વરસાદ નોંધાયો છે। રાત્રિના 2 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદ નોંધાયો છે। પોરબંદર જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। પોરબંદરના બરડા પંથકના ગામોમાં તથા માધવપુર, ઘેડમાં વરસાદ વરસ્યો છે। પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। દ્વારકા યાત્રાધામમાં તોફાની વરસાદ જોવા મળ્યો। દ્વારકામાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા। ભારે વરસાદને લઈને દ્વારકા શહેરમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। દ્વારકા શહેરના રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા। જિલ્લામાં મેઘરાજાની પધરામણીથી નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્વારકાધીશ મંદિરે 56 સીડી સ્વર્ગ દ્વારે વહેતા ઝરણા જેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। દ્વારકામાં મેઘરાજાની એન્ટ્રીથી પગથિયા પરથી નયનરમ્ય વરસાદી પાણી વહેતા થતા અનેરો માહોલ જોવા મળ્યો હતો। મેઘરાજાની પધરામણીથી દર્શને આવેલા ભક્તો પણ ભીંજાયા હતા। બંને તસવીરો આપણે બતાવી રહ્યા છે। એક બાજુ ભારે વરસાદથી ગામમાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયાની આ તસવીરો અને બીજી બાજુ 56 સીડી વિસ્તારના દ્રશ્યો કે જ્યાં નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। સીડીઓ પરથી ઝરણા વહેતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। ભક્તો પણ આ દ્રશ્ય જોઈને મનમોહક થયા હતા। આણંદના ઉમરેઠમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો। કડાકા ભડાકા અને પવનની સાથે વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી હતી। ઉમરેઠ પંથકમાં મોહરમના તાજિયા જોવા નીકળેલા લોકો વરસાદમાં ભીંજાયા હતા। સુરેલી, સુનરપુરા, લીંગડા, પણસોરા, થામણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વાત કરીશું આ તરફ આણંદની, તો 2.5 ઇંચ વરસાદે જ આણંદની હાલત બગાડી નાખી। ધોધમાર વરસાદ બાદ આણંદના કેટલાય વિસ્તારો પાણીના હવાલે થઈ ગયા। વરસાદ વરસ્યાના 24 કલાક બાદ પણ કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં હજે પણ પાણી ભરાયેલા છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે।
પ્રશાસન કોઈ પણ જાતની કાર્યવાહી આ વિશે કરતી નથી. અહીંયા પાણી ભરાયેલું રહે છે, બીમારીઓ ફાટી નીકળવાનો ભય છે, ના દવાનો છંટકાવ થયો છે, ને કોઈ પણ જાતની મતલબ નગરપાલિકા કાર્યવાહી કરતી નથી. વરસાદ પછીની જે આણંદ શહેરના વિસ્તારોની જે સ્થિતિ છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું છે. ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આણંદનો આ ભાલેજ રોડનું આખો એક સર્વિસ રોડ છે. ત્યાં જળબંબાકારની સ્થિતિ તો નથી ચોક્કસ કહી શકાય, પણ વરસાદી પાણી ખૂબ ભરાયા છે. સ્થાનિકોની અવરજવર છે, લોકોને ખૂબ સમસ્યાઓ છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે પ્રી મોન્સૂન જે કામગીરી છે એ નિષ્ફળ ગઈ છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે અહીંના જે સ્થાનિકો છે, આ વિસ્તાર છે એમાં કાદવ કિચડની બી પરિસ્થિતિ છે. એટલે એક રીતે કહીએ તો વરસાદ પછીની જે સ્થિતિ છે એ ખૂબ ગંભીર છે અને જે વિવિધ વિસ્તારોનું આ જે સમસ્યા છે અને જેના કારણે વાહન ચાલકોને તકલીફ છે, અહીંયા સ્થાનિકોને તકલીફ છે અને જે વરસાદ પછીની સ્થિતિમાં જે નગરપાલિકાના વહીવટીતંત્ર જે કોઈ પગલાં લેવા જોઈએ એ લીધા નથી. આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, એમને પૂછીએ કે શું સમસ્યા વરસાદ પછી. વરસાદ પછી સમસ્યા એ જે 1.5 કલાકની અંદર વરસાદ પડ્યો એમાં તું આણંદ બધું પાણી થતું છે. બીજી વાત, પહેલા આ એરિયા બિસ્મિલ્લા સોસાયટી, કોઈનૂર સોસાયટી, એ બધા આપણે વારંવાર રજૂઆત કરી છે, કોઈ એક પણ કામ થતું નહીં. અમદાવાદથી તસવીરો બતાવે નરોડા વિસ્તારમાં વરસાદી માહોલ. નરોડાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. વરસાદ શરૂ થતાં રસ્તા પર પાણી ભરાવાનું પણ શરૂ થયું. વરસાદની હજી પણ આવનારા કલાકો માટે આગાહી આ વિસ્તારમાં કરાઈ છે. સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલી અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે. ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ સિઝનમાં પહેલીવાર અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે અને મધર ઇન્ડિયા ઓવરફ્લો થયું છે. મધર ઇન્ડિયા ડેમ છલકાતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. ડેમ છલકાતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ પણ ભારત માતા પુલ પર પોતાના વાહનોને પાર્ક કરી પોતાને આ નજારો જોવા માટે રોકી ન શક્યા. અને હવે વાત કરીશું ચાંદીપુરા વાયરસના કેરની. વાત આવી રહી છે પંચમહાલથી. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે. વડોદરામાં એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. તબીબોના મતે બાળકીને તાવ અને ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડી. પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારિયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી અને જેમાં બાળકીના સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. વધુ માહિતી મેળવીશું. રાજેશ જોશી ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાજેશ, જે રીતે ચાંદીપુરા વાયરસનો એક બાજુ કહેર આવી રહ્યો છે, શંકાસ્પદ કેસો પણ સામે આવી રહ્યા છે, ત્યારે બાળકીના જે સેમ્પલ છે તેને પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. વધુ અપડેટ શું આવી રહી છે સામે? ચોક્કસ ગઈકાલે ગોધરાના કોટડા ગામના બારિયા ફળિયાની એક 4 વર્ષીય બાળકીને તાવ અને ખેંચ આવવાની અસર શરૂ થઈ હતી અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાંથી સારવાર માટે, જ્યાંથી શ્વાસ લેવાની તકલીફ ઊભી થતા વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે આ બાળકીનું મૃત્યુ થયું હતું. બીજી તરફ આરોગ્યની ટીમને જાણ થતાં જ હાલ આરોગ્યની ટીમ કોટડા ગામમાં ગઈ છે. સાથે સાથે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સહિતની જે ટીમ છે તેના દ્વારા પણ આજે મુલાકાત લેવામાં આવનાર છે. તેથી વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં ચાંદીપુરા વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ એ કહી શકાય કે જ્યાં માટીનો દિવાલો અને માટીના લીપણવાળા જે મકાનો હોય છે ને જેમાં જે આ મચ્છર અને માખીઓ છે તેનો ઉપદ્રવ થતો હોય છે, જેથી આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઘરે ઘરે સર્વેની કામગીરી કરી અને સાથે સાથે સમજ આપવામાં આવી રહી છે અને જેમ પાવડરનો છંટકાવ કરવા સાથે જ મકાનોની જે દિવાલોની તિરાડો છે તે પૂરવાની કામગીરી માટે પણ હાલ ટીમો કામે લગાવી દેવામાં આવી છે. જી આભાર રાજેશ માહિતી બદલ. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણવાળો એક કેસ સામે આવ્યો છે. લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે. બાળકીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન આ બાળકીનું પણ મોત થયું છે. શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો મહીસાગર જિલ્લામાં પણ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે. આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વર એક્ટિવિટી, ટેસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે એ ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, એટલે એના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસને લઈને ઉત્તર ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે અને અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દવાનો છંટકાવ કરી ઠેર ઠેર સર્વે પણ કરવામાં આવી રહ્યું છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધીમાં કુલ 9 જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા, જેમાં સારવાર દરમિયાન 6 જેટલા બાળકોના મોત થયા છે તો 3 બાળકો હાલ સારવાર હેઠળ છે. આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને કુલ 8 બાળકોના સેમ્પલ પૂના ખાતે મોકલી આપવામાં આવેલા છે, જે તમામ રિપોર્ટની રાહ હાલ જોવામાં આવી રહી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. જે પ્રકારે સાધુઓને લઈને સંપ્રદાય કહી શકાય બદનામ થઈ રહ્યો છે, ત્યારે હરિભક્તો હવે મેદાને ઉતર્યા છે અને ગામે ગામ જઈને હરિભક્તોને સમજાવશે કે આ સાધુઓ સમાજ માટે દૂષણ છે અને તેમને દૂર કરવાનું અભિયાન સુરતથી શરૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ભારતીય રેલવેમાં વિચિત્ર ઘટના બની હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા ઉમરગામ વચ્ચે જતી ટ્રેનમાં પાણીનો ધધૂડો થયાના આ દ્રશ્યો છે. ટ્રેનની બોગીમાં પાણી લીકેજ થતાં અનેક મુસાફરોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો. ઉલ્લેખનીય છે કે બોગીના ટોયલેટની પાણીની ટાંકીમાં લીકેજ થતાં કે પછી કોઈ પાઇપમાં લીકેજ થવાના કારણે જાણે વરસાદી પાણી વરસતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જોકે આ ઘટનાને પ્રવાસીએ પોતાના કેમેરામાં કેદ કરી હતી અને વાયરલ કરી છે. ઉલ્લેખનીય છે કે મુસાફરે રેલવે મેન્ટેનન્સ વિભાગની બેદરકારી હોવાની વાત જણાવી હતી. ટ્રેનમાં અચાનક પાણી પડવાની ઘટનાના પગલે ટ્રેનની બોગી આખી પાણી થઈ ગઈ હતી. આ પાણી ભરાઈ ગયું ટ્રેનમાં, પબ્લિકને તકલીફ થાય છે, સરકારને જોવું પડે ને રેલવે વિભાગને, એમ કહેવા માંગુ છું. નીચે સામાન મૂકેલું હોય, નાના પોયરાઓ હોય, આમ પડી જાય નીચે તો બહુ થાય. એ જવાબદારી જોઈએ. એક ટીસી આવે ત્યારે થોડી પેનાલ્ટી મારે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. દ્વારકામાં મેઘાનું દે ધનાદન, નદીઓ ગાંડી તૂર, ખેતરો પાણી. લાંબા વિરામ બાદ દ્વારકા પંથકમાં ફરી મેઘ સવારી આવી પહોંચી છે. વહેલી સવારથી જ દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર સહિતના પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. મેઘરાજાએ ગણતરીની કલાકોમાં જ 5 ઇંચ જેટલું પાણી વરસાવી દેતા આ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદી નાળાઓ છલકાઈ ગયા. મોટા અસોટા ગામે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરો પાણીમાં તરબોળ થયા. મોટા અસોટા, વિશોત્રી સહિત ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. પુલ પર નદીના પ્રચંડ પ્રવાહના દ્રશ્યો છે દ્વારકાના સામોર ગામના. અહીં વરસાદે ધબધબાટી બોલાવતા ગામની નદી લાલઘુમ થઈને વહેતી હતી. નદીનું પાણી પુલ પરથી વહેવા લાગ્યું હતું. જોખમી પૂર વચ્ચે પણ 2 બાઇક ચાલકોએ નદી પાર કરવાનું જોખમ લીધું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જોશમાં નદીના તોફાની પાણીમાં બાઇક તો નાખી દીધું, પણ પાણીનો પ્રવાહ એટલો હતો કે 2 લોકોએ બાઇક પકડ્યું છતાં તે પાણીના તાણમાં તણાઈ ગયું. બાઇક સવારોને સામી કાંઠે આવતા પરસેવો છૂટી ગયો. કલ્યાણપુર તાલુકાના મોટા અસોટાના દ્રશ્યો જુઓ. અહીં આકાશમાંથી અનરાધાર વરસાદ ખાબકતા ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. જામખંભાળિયામાં સવારમાં વરસાદે કરી પધરામણી, રોડ થયા પાણી.
જામખંભાળિયામાં 2-3 દિવસના વિરામ બાદ મંગળવારે સવાર બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીશું રાજ્યમાં વધતા કોલેરાના કહેરની. રાજકોટમાં કુલ 3 કોલેરાના કેસ નોંધાયા છે અને રૈયા સ્માર્ટ સિટી અટલ સરોવર નજીક આ કેસ નોંધાયા છે. સરોવર વિસ્તારમાં મજૂરી કામ કરતા એક વ્યક્તિને કોલેરાનો કેસ નોંધાયો છે. મનપા દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે. 22 વર્ષના યુવકમાં કોલેરાનો કેસ મળી આવ્યો છે. 264 લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે. તમામની ચકાસણી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. આરઓ પ્લાન્ટમાંથી પાણી પીતા હોવા છતાં કેસ નોંધાયો હોવાની માહિતી છે. 3 દિવસમાં આપણને 6 ડાયરિયાવાળા કેસ મળ્યા છે, જેમાં એક પણ આપણને કોલેરા શંકાસ્પદ નથી મળ્યું. જે પેશન્ટ અત્યારે કોલેરા જેને લાગ્યો હતો એ પેશન્ટ અત્યારે પીડીયુમાં એડમિટ છે. એની સ્થિતિ સાવ નોર્મલ છે, સામાન્ય છે, પણ ગાઈડલાઈન પ્રમાણે જેને કોલેરા આવે એને આપણે અન્ય વ્યક્તિથી આઇસોલેટ કરતા હોઈએ છીએ, કારણ કે એના ફિકલમાં, એના સ્ટૂલમાં કોલેરાનો બેક્ટેરિયા સ્પ્રેડિંગ થતા હોય છે, એટલે બીજાને ચેપ લાગવાની શક્યતા હોય, એટલે આઇસોલેટ કરીને આપણે સિવિલમાં રાખેલા છે. કચ્છથી વધુ સમાચાર આવી રહ્યા છે. ભચાઉમાં દારૂની હેરાફેરીનો જે કેસ સામે આવ્યો હતો તેમાં ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ છે. સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ગામમાં તે રોકાઈ હતી. ગુજરાત એટીએસે નીતા ચૌધરીની ધરપકડ કરી છે. એટીએસે કચ્છ પોલીસને હવાલો સોંપ્યો છે. પોલીસ કર્મી પર કાર ચડાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો. બુટલેગર સાથે કારમાં દારૂ સાથે તે ઝડપાઈ હતી. બંને વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ પ્રોહિબિશનનો એમ 2 કેસ નોંધાયા છે. બુટલેગર સામે કારમાં દારૂ સાથે નીતા ચૌધરી ઝડપાઈ હતી અને હાલ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લગ્ન બાદ આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી રિલાયન્સ ટાઉનશીપ પહોંચ્યા છે. નવદંપતીને આવકારવા જામનગર એરપોર્ટ ઉપર ખાસ વ્યવસ્થા કરવામાં આવી. એરપોર્ટ પર પુષ્પ સાથે નવદંપતીને વધાવવામાં આવ્યા. સાથે જ આતશબાજીથી તેઓને આવકારાયા. રસ્તા ઉપર અંબાણી દંપતીને વેલકમ કરતા બેનર્સ પણ લાગ્યા હતા. રિલાયન્સ ટાઉનશીપમાં આનંદ અંબાણીના સજોડે સામૈયાથી સ્વાગત કરાયું. લગ્ન સમારોહ બાદ અનંત અને રાધિકા જામનગર પધાર્યા છે અને જામનગરમાં પણ એમનું અતકેરું સ્વાગત એરપોર્ટથી રિલાયન્સ ટાઉનશીપ સુધી કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં આવતાની સાથે જ પરંપરાગત બહેનોએ સામૈયા કર્યા હતા. 9 જેટલી દીકરીઓ છે, બહેનો છે, એમના દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. જે પ્રકારે સૌરાષ્ટ્રની, કચ્છની, કાઠિયાવાડની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને અનુરૂપ સામૈયા કરવામાં આવ્યા હતા. જે સામૈયા આપ જોઈ રહ્યા છો આ સામૈયા કરનાર જે બહેનો છે એમના દ્વારા સામૈયા કરાયા હતા. શું કહેશો? અંબાણી પરિવારના 9 દંપતી જામનગરના આંગણે આવ્યા, આપે એમનું સ્વાગત કર્યું, સત્કાર કર્યો અને સામૈયા પણ કર્યા. 9 દંપતી પહેલી વખત જામનગરમાં આવ્યા છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન. અમને બહુ અમારી રીતિ રિવાજ પ્રમાણે અમે એમનું સ્વાગત કર્યું છે અને એમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને અમે પણ બહુ ખુશ છીએ કે અમે એમને અમારા થકી એમનું સ્વાગત થયું છે જામનગરમાં અને તેઓ ખૂબ એમની લગ્ન જીવનમાં સુખી રહે. પહેલાં તો એમને કોંગ્રેચ્યુલેશન અને અમે ખૂબ હેપી છીએ. અમને ખૂબ આનંદ થાય છે અને અમે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ એક અમારું સૌભાગ્ય છે કે અમે અમારા ટ્રેડિશન પ્રમાણે એમનું હેપીલી સ્વાગત કરી શક્યા અને એમને બી અમારા પ્રત્યે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે અમારી સાથે વાતચીત પણ કરી. એમને જે સામૈયા કર્યા તેમની સાથે ખૂબ ખુશીથી વાતચીત પણ કરી. જામનગરમાં અનંત અને રાધિકા સૌ પ્રથમવાર લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યારથી અહીં આવ્યા છે. ત્યારે જામનગર શહેરના એરપોર્ટથી લઈ અને રિલાયન્સ ટાઉનશીપ સુધી ઠેર ઠેર સ્વાગત થયું. તેમના પુષ્પવૃષ્ટિ થઈ અને અહીં જે સામૈયા કર્યા તે બહેનોએ પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે અને 9 દંપતીઓને લગ્ન જીવનની શુભકામના પણ પાઠવી છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. आज पूरा विश्व ग्लोबल वार्मिंग की चुनौती का सामना कर रहा है.
न्यूज़ 18 नेटवर्क ने इस चुनौती से निपटने वन ट्री प्रोजेक्ट की सराहनीय पहल की है। हमारे लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने देशवासियों को अधिक से अधिक पेड़ लगाने प्रेरित किया है। हमें अपने पर्यावरण को बचाने के लिए पेड़ लगाना बहुत ही जरूरी है। आने वाली पीढ़ी को एक स्वच्छ और सुंदर वातावरण देना हम सबका दायित्व ही नहीं, जिम्मेदारी भी है। मैं सभी नागरिकों से अनुरोध करना चाहूँगा कि न्यूज़ 18 नेटवर्क से इस पहल को अभियान में बढ़ चढ़कर सहयोग करें। कम से कम एक पेड़ जरूर लगाएं।